હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં જશો. અમે પણ મજામાં છીએ ને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અને નવા વિડીયોમાં. તો અત્યારે તો વાગી જશે બપોરના 11:30 અને આપણે થઈ ગયા છે કમ્પ્લીટ. હવાનો નાસ્તો પણ કરી લીધો છે ને અત્યારે બપોરનું જમવાનું બનાવવાનું છે. તો બપોરના જમવાનું બનાવવાનું છે આપણે ઈડલી સાંભર. તો અમારા મેડમ તમને બતાવશે ઈડલી સાંભર કેવી રીતના બનાવવાનું હોય એમ. કેમ? હા, તો ઠેઠ સુધી વિડીયોમાં જોડાના રહેજો. હું તમને બધી રીતે સરખી રીતે બતાવી કે ઈડલી ને સાંભર કેવી રીતના બનાવાય એમ. ઈડલી એના લોટની બને? ઈડલી ચોખ્ખા ને દાળ અડદની. એવું છે. કાંઈ વાંધો નહીં, બધું તમને ડિટેલમાં કહેવું તો છેક સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. અને વિડીયોમાં ફૂલ એટલે ફૂલ મજા આવવાની છે. અને સૌથી સારી અને સરળ રીતે આપણે ઈડલી સાંભર બનાવવાનું છે. તો તમને વિડીયો જોવાની મજા આવશે તો જોઈ રાખજો. અને વિડીયો શેક સુધી જોજો, તમને ખબર પડશે કેવી રીતના ઈડલી સાંભર બને. તો આપણે એક વાટકો ચોખા લઈ લીધા છે મોટો, અને આની અમે અડધી અડદની દાળ લઈશું. તમારી પાસે ઓલી ચણાની દાળ હોય તોય પણ હાલશે આમાં નાખવામાં. તો હવે આપણે આને ધોઈ નાખશું બે વસ્તુને, ને પછી પલાળી દેવું. 6-7 કલાક પલાળવા દેશું ને પછી એનું આપણે મિશ્રણ બનાવવાનું છે. તો જો આપણે 5-6 કલાક ચોખા અને અડદની દાળ પલાળવા દીધી હતી ને હવે આપણે એનું બનાવવાનું છે ખીરું. તો જો આપણે મિક્સર ને એવું બધું તૈયાર કરી લીધું છે, તો આપણે હવે એનું બનાવશું ખીરું. તો ઠેઠ સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. કેવું ખીરું બને એ તમને બતાવશું. જો આપણું ખીરું થઈ ગયું છે તૈયાર, ને હવે ખીરુંને આપણે 5-6 કલાક મૂકી દઈશું, કારણ કે એમાં આથો આવી જાય તે માટે. તો એમાં આપણે થોડુંક દહીં નાખશું, તે માટે એ જલ્દી આથો આવી જાય એ માટે આપણે થોડુંક એટલું દહીં નાખવાનું છે. તો આમાં તમે અડધું આનીથી અડધું પણ નાખી શકો. તો હાલો આપણે હવે આમાં થોડુંક દહીં નાખી મૂકી દઈએ. આથો આવી ગયો છે ને થઈ ગયો છે તૈયાર. તો હવે આપણે આમાં થોડોક સોડા ખાર અને મીઠું નાખી દેવું ને પછી આપણે એની બનાવશું ઈડલી. તો જો આપણે મીઠું એટલું લઈ લીધું છે ને સોડા ખાર પણ લઈ લીધો છે, બે વસ્તુ લઈ લીધું એટલું. પછી હવે આપણે આની અંદર નાખી દેવું. નાખીને પછી બે વસ્તુ હારો નાખી એટલે ઈડલી ફૂલે સોડા ખારથી. તો હવે આપણે ચમચાથી એને હલાવી નાખશું. તો હવે આપણું બેટર થઈ ગયું છે તૈયાર. તો હવે આપણે પાણી મૂકીશ ને ઈડલી બનાવવા મળશું. તો જો આપણે એ બેટર બનાવી અને ઘડીક વાર મૂકી દીધું છે ને હવે આપણે આ અડધી કલાક તુરની દાળ પલાળવા ગરમ પાણી મૂકી દઈશું, તેથી એનો સ્વાદ મસ્તનો આવી જાય ને પલ્લીને હારી પણ થઈ જાય. તો જો આપણે મૂકી દીધી છે એટલી દાળ લીધી, જેમ જાડી સાંભર બનશે એવી મજા આવશે ખાવાની. તો જો આપણે દાળ બાફા મૂકી દીધી છે, બે વાટકા દાળ લીધી છે, એમાં આપણે પાણી નાખી દીધું છે જોતા પૂરતી. ને હવે એમાં નાખશું આપણે દૂધી ને ડુંગળી નાખી દઈશું. પછી નાખશું ટમેટું. હવે આપણે આને હલાવી ને મૂકી દઈશું સડવા. તો જો આપણે દાળ બફા મૂકી દીધી છે, એમાં દૂધી, ટમેટા ને ડુંગળી નાખી દીધી છે ને હવે આપણે નાખશું હળદર ને એવું. તો જો આપણે 1 ચમચી નાખશું હળદર, 1 ચમચી નાખશું હિંગ ને 1 ચમચી નાખશું ધાણા જીરું. પછી નાખશું સ્વાદ પ્રમાણે મીઠું. હવે એને આપણે હલાવી નાખશું પછી મૂકી દઈશું બાફા. બાફા મૂકી દઈ 4-5 સીટી થઈ જવા દઈ પછી જોઈ લઈ. તો જો આપણે દાળ બાફા મૂકી દીધી છે ને 4-5 સીટી થાય ત્યાં દાળ બફાવા દઈ ને ત્યાં સુધી આપણે કરી નાખીએ ઈડલીની બધી તૈયારી. તો દાળ બફાવા દઈ ને કરી નાખીએ ઈડલી. તો જો આપણે બધી ઈડલીની તૈયારી કરી નાખી છે ને હવે આ વાટકામાં થોડું તેલ સોપડી દઈ, એટલે આ વાટકા ફટાફટ આમાંથી ઈડલી તરત નીકળી જાય સરળ. જો બધું આપણે તૈયાર કરી નાખ્યું. આપણી પાસે ઢોકળિયું નથી એટલે આપણે આમાં લીધું. તમારી પાસે ઢોકળિયું હોય તો ઢોકળિયામાં હાલે, ને સ્પેશિયલ ઈડલી બનાવવાનું ઓલું આવે એમાં પણ હાલે, પણ આપણી પાસે નથી એટલે આપણે આમાં હાલશે. જો આપણે બેટર તૈયાર કરી નાખીને હવે એક વાટકામાં ભરી લેવું. થોડું નાખી કેમ કે ફૂલ છે પાછી. થઈ ગયું તૈયાર. તો હવે આને આપણે મૂકી દેવું ગેસે, થોડીક વાર પાકવા દેવું કેમ કે વરાળે પકાડવાની છે. 5 મિનિટ 10 મિનિટ જેટલી મિનિટ પાકે એટલી મિનિટ રહેવા દેવું. તો હવે આને આપણે ચડાવી દઈએ ગેસે. તો જો આપણે દાળ બફાઈને થઈ ગઈ છે તૈયાર.
અને આમાં થોડુંક હજી અસકસરું છે એટલે આને આપણે મિક્સરમાં કાઢી લઈએ. મિક્સરમાં કાઢી લઈએ એટલે થઈ જાય રાળ રાળ. અને આપણે સ્પેશિયલ સાંભરમાં નાખવા તો મસાલો બનાવી નાખ્યો છે ને તૈયાર પડી લાવ્યા છે એ મસાલાની. તો જાઓ મસાલો બનાવ્યો છે. તો જો આપણી ઈડલી બનીને થઈ ગઈ છે તૈયાર. તો જો આવી કંઈક બની છે ઈડલી પોચી પોચી સોફ્ટ. તો કેવી ઈડલી લાગી કોમેન્ટ કરી દેજો. આવી રીતના બનાવી. હવે આપણે વઘારવાનો છે સાંભર. તો સાંભરની બધી વસ્તુ આપણે તૈયાર કરી લીધી છે ને બસ હવે વઘારવાની વાર છે. હાલો વઘાર નાખી. જો આપણે સાંભરમાં વઘાર નાખી દીધો છે. નાખી છે રાઈ જીરું પછી મરચાં નાખ્યા લીમડો નાખ્યો ને હવે નાખશું હળદર હિંગ અને ધાણા જીરું એ બધું નાખી દઈ. તો જો આપણે મરચાં બધું સળીને થઈ ગયું છે અંદર કમ્પ્લીટ. ને હવે નાખી દઈશું આ મસાલો. તો મસાલો નાખીને 2-3 મિનિટ સડવા દેશું. સ્પેશિયલ સાંભરનો મસાલો એટલે એનાથી મજા આવે એમ સ્વાદ મસ્ત આવે. તો 2 મિનિટ સડવા દેવું. મરચાં આપણે દાળમાં નહોતા નાખ્યા અત્યારે નાખ્યા છે વઘારવામાં. પછી ઓલી દાળની અંદર નાખી દેવાનું અને મેં અંદર જો કે ને ઓલી દાળ પછી થોડીક વાર 2 મિનિટ સડીને પછી દાળ નાખી દઈશું અંદર. તો જો આપણો મસાલો બધો થઈ ગયો છે તૈયાર. આવી રીતના ગ્રેવી થઈ ગઈ છે ને હવે આપણે બધી દાળ થોડી થોડી કરીને અંદર નાખી દઈ એટલે આપણો સાંભર થઈ જશે તૈયાર. તો જો આપણે ઈડલી ને સાંભર બનીને થઈ ગયું છે તૈયાર. તો આપણે 2 જાતની ઈડલી બનાવી છે. જો આ મોટી ઈડલી ને આ નાની ઈડલી ને જો આપણો સાંભર. તો હાલો બધા ઈડલી ને સાંભર ખાવા. ઈડલી સાંભર કેવું બન્યું કોમેન્ટમાં કહી દેજો. વિડીયો કેવો લાગ્યો કેવો ની કોમેન્ટ કરી દેજો. લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરી દેજો.